નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવ્યા છે એક કેળાની જબરજસ્ત ખેતીની માહિતી લેવા માટે થઈને, અને આપણી સાથે છે એક ફારૂકભાઈ અને જીતેન્દ્રભાઈ, બરાબર, કે જે કેળામાં ખૂબ સારી એવી માસ્ટરી છે એમની. તો આપણે આજે કેળા વિશેની સંપૂર્ણ માહિતી લેવાની કોશિશ કરીશું. અને જીતેન્દ્રભાઈ, અમે સ્પેશિયલ વાંકાણથી અહીંયા આવ્યા છીએ, અને આપણા જે ગ્રાહક મિત્રો છે અને જે અમારા ટોટલી ખેડૂત મિત્રો છે તેમને કેળા વિશેની સંપૂર્ણ માહિતી આપવાની કોશિશ કરજો. આ વેરાયટી કઈ વેરાયટી છે, જાત કઈ છે? G9 વેરાયટી. જનરલી આણંદ બરોડા એરિયાની અંદર જે કહેવાય વેચાણના લાયક આપણે G9 વેરાયટી અહીંયા આગળ વધુ પ્રિપેર થાય છે, જે એક્સપોર્ટની અંદર બી ચાલે છે અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સૌથી વધુ ખવાતું હોય તો G9 કેળું. બરોબર છે. ટૂંકમાં આમાં એવી કોઈ વેરાયટી આવે છે કે જે ટેમ્પરેચર સામે થોડીક એની સહન શક્તિ? હવે એના અંદર સારી ક્વોલિટીના ઘણા બધા કંપનીઓના ટીસ્યુ હોય છે. હું નામ નહીં લેતો પેસિફિક. તો સારી ક્વોલિટીની જૈન છે, તો તમે જૈનનું બી પસંદગી કરી શકો છો. બરાબર. અજીત છે, એવા સારી કંપનીઓની તમે કેળ પસંદગી કરી શકો છો. સાથે સાથે આપણા ગુજરાતની અંદર બી ઘણી બધી લેબો છે જે સારી ક્વોલિટીનું કેળું દર વર્ષે તૈયાર કરી છોડવા તૈયાર કરીને આપે છે, એ બી તમે કરી શકો. બરાબર. બાકી બીજું રોગમાં તો કાંઈ ખાસ? રોગની અંદર કેવું છે, તમે સારી રીતે ન્યુટ્રિશન મેનેજમેન્ટ કરો તો મારું અનુભવ કહે છે કે લગભગ રોગનો પ્રશ્ન બહુ ઓછો આવે છે. લગભગ 95% એટલે કે 5% તમારું રોગનો પ્રશ્ન રહે ટૂંકમાં એની અંદર. બાકી જનરલી ટૂંકમાં બીજા પાકની સરખામણીમાં તમારું શું કેવું છે કે આ કેળની ખેતી કરાય અને પ્રોડક્શન સારામાં સારું બધી રીતે વર્તનની દ્રષ્ટિએ જોઈએ તો બીજાની દ્રષ્ટિએ કેટલું સારું ગણાય? બહુ સારું ગણાય. બરાબર. સારામાં સારું. ખેતી તમને નફાકારક ને ફાયદાવાળી છે અને કરવી જ જોઈએ ખેડૂતોએ. બરાબર. જેને વાતાવરણ અનુકૂળ આવે છે એના માટે. બરાબર. અમારા બનાસકાંઠામાં કરવા જાવ તો કઈ સક્સેસ નથી. બરાબર. ટૂંકમાં આના વાતાવરણમાં શું પ્રોબ્લેમ શું ઊભા થાય છે? ઠંડી એને પ્રિય નહીં, બરોબર છે. એને મિનિમમ તમારું 40 ડિગ્રી લગી ટેમ્પરેચર મેન્ટેન રહે તો સારામાં સારી કેળ પાકે. એટલે કે 16 ડિગ્રી થી લઈને 32 ડિગ્રીનું ટેમ્પરેચર જે એરિયામાં સતત રહેતું હોય તો એના માટે કેળ કરવી સારામાં સારી છે. બેસ્ટ. બરાબર. વધારે ટેમ્પરેચર ટૂંકમાં હોય તો નુકસાન કરે છે. એકદમ હેવી ટેમ્પરેચર રહે તો બી ડાઉન રહે તો બી તકલીફ કરે છે. રેડી. જે વાવેતરથી કરી અને કાપણી સુધીની જે કાંઈ પ્રોસેસ જે છે એ સરળતાથી ખેડૂતો સમજી શકે તેવી એક અમારા દર્શક મિત્રોને માહિતી આપો કે સ્ટાર્ટિંગ કે તો આપણે જે વાવેતર કરીએ તો કઈ કઈ વસ્તુનું પહેલા ધ્યાન રાખવું જરૂરી છે, પહેલા એના ઉપર ખાસ ચર્ચા કરો. બરોબર. ને પછી વિગતવાર સમજાવો. બરોબર. નમસ્તે ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર પ્રજાપતિ. છેલ્લા 17 વર્ષથી આણંદ બરોડા સુરત એરિયાની અંદર જેમાં આપણે મરચી છે, શાકભાજીના પાક છે, એમાં સૌથી અગત્યનો જે પાક છે આપણો કેળ, એની અંદર હું કામ કરું છું. અને આજે થોડુંક તમને કેળ વિશે થોડુંક જે ઉત્પાદન કઈ રીતના વધુ લેવું એના વિશે તમને થોડીક માહિતી આપીશ. કે જો કેળનો પાક એટલે કે આપણા વિસ્તારની અંદર અને સારું એવું આવક આપતો પાક છે, બરાબર. તો કેળનો પાકનું એક ગણિત સમજી લો કે ભાઈ 1.5 વર્ષનો પાક છે. કેવો? 1.5 વર્ષનો પાક છે. તો એ હિસાબથી જમીનનું તાકાત હોવું જરૂરી છે. તો એના માટે તમારું સારું ગોરાડું જમીન હશે તો સારામાં સારું પ્રોડક્શન તમે લઈ શકશો. જ્યારે બી તમે કેળની ખેતી કરો છો તો સૌથી પહેલું તમે તમારું જમીન ચકાસણી કરાવો. તો જમીન ચકાસણીના આધારે તમારા જમીનનો pH, EC, તમારા જમીનનું ઓર્ગેનિક મેટર, તમારા જમીનની અંદર જે ન્યુટ્રિશનની અવેલેબિલિટી છે એના આધારે તમને આઈડિયા આવે. એટલે કે કેળના પાક માટે 6.5 થી 7.5નો જે pH કહેવાય એ સારામાં સારું હોય છે. સાથે સાથે ઓર્ગેનિક કાર્બનની માત્રા બી જરૂરી છે. તો જ્યારે બી કેળની ખેતી કરો છો તો એક ખોરાક સૌથી વધુ ઉપાડે છે, બરોબર છે. એટલે તમારું જમીનનું તળ સારું હોવું જરૂરી છે. તો જ્યારે બી તમે જમીન તૈયારી કરો છો તો સારું કમ્પોસ્ટ કરેલું છાણિયા ખાતરનો અવશ્ય ઉપયોગ કરો. સાથે સાથે તમને જો અનુકૂળતા હોય તો તમે શણ, ઇક્કડ, પછી કઠોળ વર્ગની વનસ્પતિ વાવી અને તમે લીલો પડવાશ કરી શકો છો, બરોબર. તો જ્યારે તમે જમીન તૈયારી કરો એ વખતે તમે એ રીતનું કરો. બીજું કે તમે ચકાસણી કરી હોય જો pH હાઈ કે તકલીફ હોય તો તમે ભૂ સુધારક બી તમે ઉપયોગ કરી શકો છો. તે તમારું જમીન તૈયારી સારી રીતે થઈ શકે. એ જમીન તૈયારી સારી રીતે થઈ જાય એના પછી તમે એનું વાવેતર કરો. જનરલી આપણે આણંદ વિસ્તારની અંદર 5.5 બાય 5.25 ના ગાળે આપણે એનું વાવેતર કરતા હોય છે. હવે બીજી વસ્તુ કે
કેળની અંદર કહેવાય કે પનામાં વિલ્ટ આ તે ઘણા બધા પ્રોબ્લેમ આવે, સુકારાના બધા પ્રોબ્લેમ આવે. હા. તો હું એક ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે જ્યારે બી તમે કેળનું વાવેતર કરો છો તો બાયોલોજીકલ ટ્રીટમેન્ટ રોપણી કરતી વખતે ખાડાની અંદર હા. તો એની અંદર ટ્રાઇકોડર્મા, પેસિલોમાઇસિસ, સુડોમોનસ, મેટાસોફ્ટ એટલે કે મેટારાઇઝિયમ સાથે માઇકોરાઇઝા Right. આ બધી પીસીસ એકઠી કરી એક મિક્સ કરી અને ખાડાની અંદર ચપટી નાખીને વાવેતર કરો. એનાથી શું ફાયદો થાય? બાયોલોજીકલ ટ્રીટમેન્ટ આપવાથી ફાયદો શું થાય? કેમ કે તમે તમારા જમીનમાં લીલો પડવાશ કર્યો છે, બરાબર, છાણિયા ખાતર બી તમે તમારા જમીનમાં નાખેલા છે. તો આ જે બાયોલોજીકલ પીસીસ નાખી છે એનો ખોરાક છે, એને ખાવાનું ચાલુ કરશે, પોતાની કોલોની બનાવશે. રાઈટ. તો આખા જમીનની અંદર એ રીતની સ્પ્રેડ થશે તો તમારા જમીનની ફંગસ, કોવારો, કૃમિ એને જબરજસ્ત સાફ સફાઈ કરી દેશે. ટૂંકમાં જમીન એકદમ જીવતી થઈ જશે. અને બીજી વસ્તુ કે એમાં સાથે માઇક્રોરાઇઝા તો રૂટ ઝોન એક્ટિવ થશે, 100%. તો શરૂઆતની અંદર ડેવલપ થશે. જ્યારે તમે છોડનું રોપણી કરી દો છો 15 દિવસ એને સારી રીતે કેળવાવા દો. ભલે તકલીફ વાળું લાગે તો ફરીથી છોડવો તમે એના ગામા બામાં પૂરી અને 15 દિવસે એક નોર્મલ ડ્રેન્ચિંગ કરો કે જેવું નાના બાળકને કેવું ખોરાક આપીએ દૂધની જેમ થોડું ડ્રોપ્સ એ રીતના એને ડ્રેન્ચિંગ સ્વરૂપે તમે ખોરાક આપી શકો. એની અંદર સૂક્ષ્મ પોષક તત્વો લો તમે, માઇક્રોન્યુટ્રન્સ છે, સાથે NPK ખાદ થોડુંક લઈ લો 1 કિલો, એટલે 1% દ્રાવણ બનાવી અને એનું ડ્રેન્ચિંગ તમે કરી શકો. બરોબર. બીજી વસ્તુ કે કેળના પાકની અંદર આખા વર્ષ દરમિયાન 120 કિલો નાઇટ્રોજન, 90 કિલો ફોસ્ફરસ, આ 1000 છોડની વાત કરું છું, સાથે 250 કિલો પોટાશની રિક્વાયરમેન્ટ રહે, સાથે અન્ય સૂક્ષ્મ પોષક તત્વોની જરૂરિયાત રહે છે. તો જ્યારે બી ખાદનો ડોઝ નાખો છો તો 30 દિવસે, 70 થી 80 દિવસે, ફ્લડ ઇરિગેશનની વાત કરું છું, તો 30 દિવસે, 70 દિવસે અને 150 દિવસે, એટલે કે 6 મહિના પીરિયડ પહેલાં જેટલું તમે ખાદનું આયોજન કરશો, જ્યારે બી ખાદ આપો છો ત્યારે 12 પોષક તત્વો સારી ક્વોલિટીના તમે આપશો તો તમને 100% ફાયદો મળશે. એટલે કે ખાતરની વાતચીત થઈ કે ભાઈ 12 પોષક તત્વોનું સંયોજન બનાવીને તમારે આપવું. બીજી વસ્તુ કે આ બી કર્યા પછી ડ્રેન્ચિંગ કર્યું, ખાતરના આયોજન થઈ ગયા 150 દિવસની અંદર. બીજું એક તકલીફ આવે કે ભાઈ કેળના પાકની અંદર ઠંડી પ્રિય નહીં, કેળને ઠંડી બિલકુલ પ્રિય નહીં. તો એ વખતે કેવું છે કે ટેમ્પરેચર ડાઉન જાય એટલે ખોરાક ઉઠાવવાની પ્રક્રિયા ધીમી થઈ જાય. તો એ વખતે એક ટ્રીટમેન્ટ આવે છે ગુલ્લાનું ટ્રીટમેન્ટ. તો તમે આખા વર્ષ દરમિયાન 4 થી 5 વખત જે શરૂઆતના જે પાન છે ઉપર ગુલ્લાની અંદર માઇક્રોન્યુટ્રન્સ છે, સારું ક્વોલિટીનું ઓર્થોસિલિસિક એસિડ આવે જે વાતાવરણ સામે છોડને રક્ષણ આપવાનું કામ કરે, તો એના તમે કોન્ફીડિંગ કરાવી શકો. તો મિનિમમ 4 થી 5 કોન્ફીડિંગ કરશો તો આ 2 પાંદડા વચ્ચેનું આ ગેપિંગ કહેવાય ને એ સારું આવશે. જેટલું ગેપિંગ સારું એટલું થળિયાની અંદરથી જે અંદરથી જ પાન નીકળે, આ જથ્થો જ છે પાનનો, એક નવું પાન નીકળે, જેટલું મોટી સાઈઝ વાળું પાન નીકળશે એટલો તમને બહુ ફાયદો મળશે. તો આ મેન પદ્ધતિ છે કે ભાઈ શરૂઆતની અંદર જમીનને તાકાત વળી અને આખું વર્ષ દરમિયાન જમીનની તાકાત બને એ માટે તમે બાયોલોજીકલ ટ્રીટમેન્ટ છે, જીવામૃત છે, પછી તમારા બેક્ટેરિયા છે, આ તમે વસ્તુ જ્યારે બી ખાદનો ડોઝ આપો છો એના પછી તમે રેગ્યુલર આપો, જેથી કરીને તમને બહુ મોટો ફાયદો થશે. હવે એક અહીંના વિસ્તારના મારા અનુભવ પ્રમાણે હું તમને કેળના ખેતીનું એક ગણિત સમજાવું કે ભાઈ કેળની ખેતીની અંદર પાયાથી લઈને જમીન તૈયારીથી લઈ અને છેક હાર્વેસ્ટિંગ સુધી પર પ્લાન્ટ આજની તારીખમાં 78 રૂપિયાનો ખર્ચ લાગે. કેટલો? જે આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે 78 રૂપિયાનો ખર્ચ લાગે. એટલે કે 1000 છોડે 78,000 રૂપિયાનો ખર્ચ થયો પર પ્લાન્ટ, એટલે છોડવા સાથેનો ખર્ચ કહું છું. એની અંદર તમે શું કહેવાય કે 78,000 રૂપિયાની અંદર 25 કિલોની લુંગર લો છો સારી ક્વોલિટીની, તો 1000 છોડવા દીઠ સારી 1200 મણ કેળું તૈયાર થાય છે. એની સાથે સાથે તમે ખાલી મિનિમમ એવરેજ ભાવ 150 રૂપિયા બી તમે રાખો તો 1,87,500ની આજુબાજુની કેળ તૈયાર થાય. તો 78નો તમે બાદ કરતા ખર્ચ તો તમારા જોડે 1,07,000 રૂપિયાની આજુબાજુનો ચોખ્ખો નફો વધે છે. એટલે કે ખેતી સારી એવી છે અને તમને નફો આપતી જ જાય છે. તો ખેડૂત મિત્રોએ આ બાગાયતી ખેતીને બી અપનાવી જરૂરી છે અને કેળની ખેતી તમે કરશો તો તમારું જમીન સુધારણા બી સારી રીતે થશે. અને યોગ્ય પદ્ધતિસર કરવામાં આવે તો આમાં કઈ હેડેક બી લેવા જેવું નહીં, એટલું ટેન્શન લેવા જેવી બી ખેતી નહીં, અને મજૂરી ખર્ચ બી બહુ ઓછો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આપ જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાની કેળાની લૂમું, આખો કેળનો જે આખો પ્લોટ છે એ ખૂબ સરસ મજાનો
પ્લોટ છે. ચારે બાજુ આપણે જોઈ શકીએ છીએ કે લૂમ પુષ્કળ પ્રમાણમાં દેખાય છે.